નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્નીનું નિધન થયું છે। પ્રભક રામાયણ કથાકાર પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબાનું 79 વર્ષની વયે નિધન થયું છે। ટૂંકી માતકી બાદ તેમનું મોડી રાત્રે નિધન થયું છે। મોરારી બાપુના લગ્ન વણોટ ગામના નર્મદાબા સાથે થયા હતા। તો વધુ જણાવી દઈએ કે નર્મદાબા તે મોરારી બાપુના 4 સંતાન છે અને તેમને 3 દીકરી અને 1 દીકરો છે। સવારે 9 વાગે તલાજગડા ત્યારે મુકામે ત્યારે આવેલા નિવાસસ્થાને તેમની સમાધિ વિધિ રાખવામાં આવી છે અને તલાજગડા ત્યારે ગ્રામજનો આ દિવસે ધંધો રોજગારી સ્વયંભૂ બંધ રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। જોકે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને ત્યારે તેની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ અન્ય સભ્યો તથા ગુજરાતના બધા જ ધારાસભ્યોએ ત્યારે મિત્રો પણ તેમને શ્રદ્ધાંજલિ શોકાંજલિ પાઠવી છે। વધુ વાત કરીએ તો મોરારી બાપુની ત્યારે મિત્રો કથા તરીકે ત્યારે ફક્ત ગુજરાત અને ભારત નહીં પણ વિશ્વભરમાં નામ છે અને તેમને આકાશ પાતાળ અને પાણી ત્રણેયમાં રામકથા કરવાનો વિક્રમ થાપ્યો છે। રામકથા ત્યારે તેમને પ્લેનમાં રામકથા કરી છે અને તેમને સમુદ્રની અંદર પણ રામકથા કરી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।